પાટણ ખાતે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જેના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલ કથામાં હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનો અને ધારાસભ્ય કિરીટ પટેલે આનંદીબેનનું સ્વાગત કર્યું હતું. કથા બાદ આનંદીબેન પટેલે નિવેદન આપતા કહ્યું કે રોડ પર રખડતી ગાયને વાહન કચડી નાખે તે આપણને શોભતું નથી. ગાય મૃત્યુ પછી જ આપણા ઘરેથી જવી જોઈએ તેવો આપણે સંકલ્પ કરીએ. અને જ્યારે ગાય બસુકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ અને રોડ પર રખડતી હોય, કોઈ વાહન આવે અને કચડી નાખે, એ શોભા નથી દેતું. આ બધા ગાય આપણા ઘરેથી જ મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ, એ સંકલ્પ કરીએ.